એની મજાની પીડી હળકતી નહીં. મજાના ઝાડવા કોક ઉઠાવી ગયું છે. ધ્યાન તો રાખી દઉં તો ભેગું થઈ જાય ને તો આ ચંદુને ને મંગુને જ છે ને ઓળે પગ લેવા દે. એમાં નહીં હાલે. 3-4 ઉઠાવી ગયા. કાંઈ વાંધો નહીં. ખેતી પાણી કરી આવે ભેગું થાય. પાછું આવું ને પછી ધ્યાન રાખવું સવાર લઈ. ઓ ચંગુ કઈક માવો પાવો લાય તો એટલે સાહેબ ને ઝાડવા લેવા જવું છે. સમજો મેં જો સાહેબ ના ઝાડવા લે મેં કઠણ પડશે હું મારું બેટું ભૂગા કાઢ નાખે. સાહેબ પોરી મેં ત્યાં ભારે ભરે છે. ચંગુ એક કામ કર તું છે ને આપણે બે અહીંથી જાવી તું ઓલી વંડી થી ઠેકી નાય અને હું છે ને ઓલી બાજુથી હંતા તો આવું હું જોઈ લઉં કે સાહેબ હુતા છે. સાહેબ મેં વાત સાંભળી ગામમાં ચોકી પેરી કરવા નીકળ્યા છે તા ઝાડવા લઈ લી. હા હાલ જાવી. સાહેબ ને ઓલે જાવું તો પડશે તે મૂળ હે ને ઝાડવા ભૂસ હાથ મારે બહાર છે. ગમે એટલે ધ્યાન રાખી રહ્યા પણ આ ઝાડવા લઈ લેવા. હવે મારું બેટું પેલા જોવું પડશે ન્યા કણે ઝાડવા સાહેબે ન્યા જ રાખ્યા છે ને ઓલ પર બટાઈ લીધા છે. જે પેલા જોઈ લેવી નકર પછી સાહેબે બહુ તૈયાર છે. મેં ગમે એટલે ધ્યાન રાખે ઝાડવા બટાઈ લેવાના છે. ઝાડવા છે એટલે હું ચંગુને ઈશારો કરું ઝાડવા લઈ લે. ચંગુ ઝાડવા પીડ્યા છો. હાલ ગાયકા બટાઈ ઝાડીમાં ગાયકા કોઈ ભાડા નહીં ઝાડવા સાહેબ ને કશું આવી જાય ને તો આ ભીંગડા કાઢ નાખશે. પકડાવાનું છે ને થોડ ગાયકા તો હા એમ ઝાડવા એક રોપી હોતો દેવા સાહેબ ને ખબર ન પડે. હંગરી દે અત્યારે હંગરી દે ઝાડવા મૂકી હાલે ફેંકી જવી આપણે નેઠે જગ્યાએ. જાણો કોક ઠોકી ગયા લાગે. 100% ચંગુ ને મંગુ દેશે. બાકી ગોતવા જ છે. તેલનો પટે સોપડીને તેલ પટે સોપડીને શીખવા દે નહીં પતે. 7-8 છોડવા લઈ ગયા પણ કાંઈ વાંધો નહીં. ધ્યાન રાખ. પછી એમને પકડવા તો જોઈશે જ નહીં પણ પેલા ઝાડવા ગોતેલો ક્યાં મૂક્યા છે. અહીં કે હગડ દેખાય કારણ કે તલહણિયા સાહેબ રહ્યા ને એટલે હગડ પકડે. આ લે આયા જ પીડ્યા છે. હટ આઈ મૂક્યા આમ તો વાંકા વાદ કાંઈ વાંધો નહીં. હવે એમને કહો ઝાડવા ભલાઈને યા ઉલા મને દેખાતું એવું લાગે. કા મોટા ઝાડવા ચંગુ આપણે લઈ લીધા છે પણ હવે સાહેબ ધ્યાન રાખો ને. સાહેબ બહુ વાત સાંભળી સાહેબ બહુ છે કડક પાવરફુલ માઇન્ડ વાળા છે સાહેબ. હું અહીંયા ધ્યાન રાખું અહીંયા કમ્પ્લીટ ધ્યાન રાખું નકર સાહેબ નું બહુ પરીક્ષા જો આવી જાય ને હાથમાં તો હું હારી પેટે વાંચશે. હા તું ધ્યાન રાખી કે હું અહીંયા ધ્યાન રાખીને બેઠો હું. સાહેબ ની ધ્યાન રાખવી પડશે મારા દીકરો સાહેબ. ચંગુ સાહેબ આવે મેં પટો હાથમાં લીધો છે. ભાગો આવી જા સાહેબ. ચાલો સાહેબ હાથમાં હાથમાં આવી જા કાપા ઉડાડ નાખશે સાહેબ. આવી ગયો સાહેબ આવી ગયો ભાઈ સાહેબ ભાઈ આવી જાઓ. ચંગુ ભાગ આ ચંગુ ભંગુ નો ખેલ ખતમ થઈ જવાનો તમારું. સાહેબ કોઈ ન કર્યું સાહેબ. આ તો કામ આનું જ હતું અમારું કઈ હતું જ નહીં.
હાલો સાહેબ અમારું એમે પણ કોઈ દી કર્યું જ નથી એ આ જ છે બધું ના ના સાહેબ પલાન તો આનો જ હતો સમજ્યા કેદું ના કહેતો તો હું ના પડતો એટલે સાહેબ ને ઓલે સોરી નો કરે ક્યાં દુના ચોરી કરતા હતા સાહેબ હવે કોઈ દી હાલો સાહેબ હવે કોઈ દી નો કરી અરે ગમે તેની તમારે લેવાના જ છે હવે ભૂલ થશે હવે કોઈ દી ભૂલ થઈ ગઈ હોય તો તલસાણીયા સાહેબ નો ઉપાડી જ લે ગમે તે ઉપાડ સાહેબ હવે જાવે દો ઉતાવી નહીં એક વાર જાવે દો સાહેબ એ દુનો બતો તો સાહેબ અમને જેલમાં પૂછી છે જાતા ક્યાં છે સાહેબ એક વાર જાતા કરી દો ના 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 એ તમને 24 કલાક મને હું તો ફટકે જ નહીં તો સાહેબ હવે ભૂલમાં સોરી થઈ જાય કોઈ દી નો કરે અરે થાણામાં પૂરી દેવાના છે અને 24 કલાક પૂછતા સાહેબ પણ લે તો સાહેબ હવે કોઈ દી નો કરવી સાહેબ જાવ દો એક વાર જાવ દો શંકુ આ સાડું જેલમાં પૂછી દીધા અરે આ તો બે ઓરડા લાગે ઓય મારી ઓય મા ટીપા બાદ દેવાના મુતર આ મારી બહુ માર્યા શંકુ સાહેબે બહુ માર્યા સમજ્યા એટલે તો ઓલી ફેરે હું નતો કેતો સાહેબ બહુ કડક આયા છે પીંગડા કાઢ નાખ્યા તારો બાપ બધે આમ તો સોટા પાડી દીધા ક્યારે છૂટા થઈશું છે ખબર હવે છૂટા થઈ ના સાહેબ એટલે સાહેબ તો બહુ પોરી ફરે સાહેબ હવે અમને છૂટા ક્યારે કરશો 24 કલાક તો રાખવાના જ છે 10 11 વાગે ટાઉન ને ટાઉન તો રાત તમને આવડા આવડા કઈ મારવાનું કેવડા મોટા પકડવાનું બાકી કેવડા વગડિયા પડે છૂટા જ નહીં કરવાના હવે આપણે છે ને ઓલકર ભૂલ જઈ સાહેબ છૂટા કરે આ તો બધે પકડીએ બકુડા વારા પરથી પંખા નાખવા પડશે બે હાલ આપણે અહીં વજન ભૂલ જઈ આ તો ભૂકા કાઢ નાખ્યા આ બાયરી છે એમાં મોઢું મોઢું જોઈ હવા આવે તો કઈ બસ હવે ઉધર થઈ છે હવે કાલ છૂટા કરે એટલે